ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ જાહેર કરવામાં આવેલા ધોરણ 12 સાયન્સ અને કોમર્સ પરિણામોમાં આમોદર સ્થિત એસએસવીપી સ્કૂલે મેદાન માર્યું છે. શાળાનું એકંદરે પરિણામ 92% આવતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. આ શાનદાર સફળતા બદલ શાળાના ટ્રસ્ટી મંડળ દ્વારા તમામ ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડિમ્પલબેન ઠક્કર, લતાબેન જયસ્વાલે આ સિદ્ધિનો શ્રેય સંયુક્ત પુરુષાર્થને આપતા જણાવ્યું હતું કે વાલીઓએ અને વિદ્યાર્થીઓએ શાળા પર જે વિશ્વાસ મૂક્યો હતો તેના પર શાળાનો શૈક્ષણિક સ્ટાફ, આચાર્ય ફરી એકવાર ખરા ઉતર્યા છે. ટ્રસ્ટીઓએ વધુમાં ઉમેર્યું કે 92% જેવું ઊંચું પરિણામ એ વાતની સાબિતી છે કે શાળામાં માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં પરંતુ વિદ્યાર્થીઓનું યોગ્ય ઘડતર પણ કરવામાં આવે છે. યોગ્ય માર્ગદર્શન અને સતત મહેનતને કારણે જ એસએસવીપી સ્કૂલની ટીમ આટલું શ્રેષ્ઠ પરિણામ મેળવવામાં સફળ રહી છે. પરિણામ જાહેર થતાની સાથે જ શાળાના કેમ્પસમાં વિજેતા વિદ્યાર્થીઓના વધામણા કરવામાં આવ્યા હતા. આ સફળતાએ સાબિત કર્યું છે કે ગ્રામ્ય વિસ્તારમાં પણ જો યોગ્ય સુવિધા અને સમર્પિત શિક્ષકો હોય તો વિદ્યાર્થીઓ રાજ્ય સ્તરે ઉત્કૃષ્ટ દેખાવ કરી શકે છે. યશપાલ મહિડા કઈ છે? કોઈ આવે છે? જો થોડા જોઈન થઈ જાઓ. એસએસવીપી સ્કૂલ આમોદરના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે હું લતા જયસ્વાલ ખૂબ જ પ્રાઉડ મોમેન્ટ છે. આ મારા માટે ખૂબ જ ખુશીની લાગણી અનુભવું છું. સતત ત્રીજા વર્ષે અમારી સ્કૂલનું આ ઝળહળતું રિઝલ્ટ આવ્યું છે અને અમે ખૂબ જ સફળ રહ્યા છીએ. આ રિઝલ્ટની પાછળ મેનેજમેન્ટ, પ્રિન્સિપલ અને અમારા શિક્ષકગણો, વિદ્યાર્થી અને વાલીઓનો મહેનત અને એમનો સાથ સહકારનો ખૂબ જ હાથ છે. અને ત્યારે જ કોઈ સિદ્ધિ આપણને મળે છે જ્યારે એક સમગ્ર ટીમ કામ કરતું હોય છે, મહેનત કરતી હોય છે. અમારી શાળામાં વિદ્યાર્થીઓની એજ્યુકેશનની પાછળ અમે ખૂબ જ મહેનત કરીએ છીએ. દરેક ફેકલ્ટી પર્સનલી દરેક વિદ્યાર્થીની સમસ્યાઓ પર કામ કરે છે. એને કયા વિષયો પર કયો પ્રોબ્લેમ છે એ જાણીને એના પર વર્ક થાય છે. સાથે સાથે એજ્યુકેશનની સાથે અમે શિક્ષણની સાથે ઘડતર પર બાળકોનું કરીએ છીએ. સ્કિલ બેઝ ઉપર શિક્ષણ આપવામાં આવે છે. સ્કિલ બેઝ એટલે કોઈ સ્કિલ શીખવવાની નથી બાળકને કે તમે માળી કામ કરો કે તમે માટી કામ કરો, એવી સ્કિલ નહીં. બાળક એક ફળદ્રુપ માઇન્ડ છે, એમાં તમે કેવા વિચારો નાખો છો, એ શું વિચારી શકે છે, એની પ્રતિભાને એ કેટલું ઓળખી શકે છે. જ્યારે બાળક પોતાની પ્રતિભા, એમની ક્ષમતા ઓળખી લેશે તો ઓટોમેટિક એ બાળક એના ઉપર વર્ક કરશે, મહેનત કરશે અને આગળ વધશે. એટલે અમે બાળકોના સોચ ઉપર, વિચાર ઉપરની સ્કિલ ઉપર કામ કરીએ છીએ. જેમ એજ્યુકેશનમાં કોઈ કોન્સેપ્ટ ક્લિયર હોવો બહુ જ જરૂરી છે, જેથી પરીક્ષામાં જે ટ્વિસ્ટ કરેલા પ્રશ્નો આવે અને તો બી બાળક ગભરાય નહીં જો કોન્સેપ્ટ ક્લિયર હોય. એવી રીતે જ અમારા વિદ્યાર્થીઓને બી અમે એમના ગોલ વિશે સચેત કરીએ છીએ. એમને ગોલ શું છે, એમની પ્રતિભા શું છે, એ પ્રમાણે એ પોતે જાતે ગોલ નક્કી કરે છે અને એ પ્રમાણે એ લોકો મહેનત કરે છે. એટલે જ આજે સતત ત્રીજા વર્ષે અમે આવું રિઝલ્ટ અમને મળ્યું છે અને ખરેખર ખૂબ જ ખુશી થઈ રહી છે, ખૂબ ગર્વની લાગણી અનુભવી રહી છું. એસએસવીપી સ્કૂલનો ગોલ છે કે અમે એક ગોલ નક્કી કર્યો છે અને એ ઊંચાઈ પર અમે દરેક વર્ષે એક પગલું આગળ વધી રહ્યા છીએ. અને મને પૂરો વિશ્વાસ છે કે અમારી સમગ્ર ટીમ સાથે, મારા બધા વાલા વિદ્યાર્થીઓ સાથે અને મારા વાલીગણોની સાથે એમના સપોર્ટથી અમે એ ગોલ નક્કી કરીશું અને ચોક્કસ એ મંજિલ ઉપર પહોંચીશું. ખૂબ ખૂબ થેન્ક યુ બધાને, ખૂબ ખૂબ અભિનંદન સમગ્ર ટીમને, સૌ વાલીઓને અને સૌ વિદ્યાર્થીઓને. જય હિન્દ, જય ભારત. ધ્રુતિ રિસેન્ટલી આજે 12th કોમર્સ અને સાયન્સનું રિઝલ્ટ આવ્યું છે.
મારા રિઝલ્ટની વાત કરું તો 99.96 મારા પીઆર છે અને પર્સન્ટેજ 96.28 છે. એસએસવીપી સ્કૂલ આમોદરની હું સ્ટુડન્ટ છું, રાધેશ્યામ સ્ટડી સેન્ટર થી મારું 12th સ્ટાન્ડર્ડ કમ્પ્લીટ કર્યું છે. સારો એવો સપોર્ટ રહ્યો છે ટીચર્સનો. યુઝ્યુઅલી એસએસવીપી સ્કૂલની વાત કરું તો મારું બીજું ઘર કહી શકાય, કારણ કે જે સપોર્ટ આ સ્કૂલમાં મને મળ્યો છે એ સપોર્ટ પહેલાં કોઈ સ્કૂલમાં મને મળ્યો નથી. યુઝ્યુઅલી જોઈએ તો સ્ટુડન્ટ્સ ટીચરને જઈને કહેતા હોય છે કે મારો ડાઉટ છે, પણ અહીં બધા ટીચર્સ સામેથી પૂછે છે કે શું ડાઉટ છે તમારો. એપ્રિલથી અમારું 12th સ્ટાન્ડર્ડ ચાલુ થયું હતું. શરૂઆતથી જ સારો એવો ટાર્ગેટ સરે આપ્યો. કોઈ પણ જગ્યાએ નીચે ઉતરવા નથી દીધા. સારો એવું મોટિવેશન, કોઈ પણ જગ્યાએ ઓછા માર્ક્સ આવ્યા હોય તો ડિમોટિવેટ નથી થવા દીધા. આ બધો જ શ્રેય હું કહી શકું તો 99% એ મારા ટીચર્સની મહેનત છે. કુંતલ સર, કુણાલ સર, એલિસ મેડમ, હોલ સ્ટાફ અને પ્રિન્સિપલ મેડમની વાત કરું તો પર્સનલી હર એક અઠવાડિયામાં પ્રિન્સિપલ મેડમ આવતા હતા અને નામ સહિત સ્ટુડન્ટને પૂછ્યું છે કે શું તમારું પ્રિપેરેશન ચાલે છે. અને અમારા કોઈક ને કોઈક જગ્યાએ ફર્સ્ટ એક્ઝામથી લઈ અને ફાઇનલ એક્ઝામ સુધી જો ઇમ્પ્રુવમેન્ટ દેખાયું હોય તો એ જ્યોતિ મેડમના લીધે છે. વેરી મચ. મારું નામ પૂજા દેવાસી છે. મેં એસએસવીપી આમોદરમાં ભણું છું અને મારા 12th બોર્ડમાં 96.33 આવ્યા છે, જે ખાલી ને ખાલી અમિત સર અને અનુકૂળ સર અને અમારા પ્રિન્સિપલ મેમ, ટ્રસ્ટી મેમ ને બધાના સપોર્ટથી જ આવ્યા છે. એમના વગર તો કશું હતું જ નહીં. મતલબ મેં જ્યારે 9th ટાઈમમાં હતી ત્યારે બહુ ઓછા હતા, પણ આ સ્કૂલમાં આવીને જ મેં ગ્રો કર્યું અને અપારના લીધે જ મેં આજે અહીંયા છું. અને મેં આગળ બી આ અપારનાથી જ મેં સીએ કરું છું, જે મતલબ અનુકૂળ સર અમારા પોતે સીએ જ છે. એમના ગાઈડન્સથી, અમિત સરના ગાઈડન્સથી એ બધાથી હું સીએ કરીશ આગળ. કે મતલબ થોડો ઓછો વાપરવાનો અને ધ્યાન આપવાનું ભણવા પર ફોકસ કરવાનું.